ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સર્જાતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોએ ભારે રોષ સાથે વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો, જેના પગલે પોલીસે દોડી જઈ સ્થિતિ થાળે પાડી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, મદીના પાર્ક સહિતના વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ 532 સ્થિત વીજ કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વારંવાર અસહ્ય ગરમી અને ધગધગતા તાપ વચ્ચે સતત વીજળી ગુલ થવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા નવી ડીપી સ્થાપવાની જરૂરિયાત હોવા છતાં વીજ કંપની દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। અમારા એરિયામાં છેલ્લા કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ આવે છે। અમારા એરિયામાં નાના બાળકો છે, હાઈ બ્લડ પ્રેશર વાળા ઘરડા માણસો છે, એમને કેટલું વેઠવું પડે છે। જીબી વાળા માણસો કશું જ એક્શન લેતા નથી। કેટલી કમ્પ્લેન કરીને અમે થાકી ગયા। હવે અમે કંટાળીને અહીંયા આવીને ધરનો દીધેલો છે। બસ અમને હવે જવાબ જોઈએ, અમને લાઇટ જોઈએ। તમે લોકો લાઇટ બિલ નથી લેતા, તમે લોકો અમારા પાસેથી બધી વસ્તુનો ટેક્સ વસૂલો છો, તો અમને એવી સર્વિસ પણ આપો ને। તમે લોકો ખાલી પૈસા ખાઈને બેસી રહો છો, તમે તમારો પગાર નથી લેતા, તમે પગાર વગર કામ કરો છો તો અમને લાઇટ નથી આપતા। અમને આજે ને આજે એક્શન જોઈએ, નહીં તો અમે આજે જવાના નથી। અમારા ઘરના વૃદ્ધ માણસો છે, બહુ હેરાન થઈ ગયેલા છે। નાના નાના બાળકોને લઈને કઈ જવાનું? અમારે લાઇટ જ નહીં હોય તો અમને લાઇટ જોઈએ, અમને આજે ને આજે લાઇટ જોઈએ, નહીં તો અમે જવાના નથી। ભરૂચ શહેરમાં વારંવાર સર્જાતી વીજ સમસ્યા તેમજ એવા ઘણા બધા જે મુદ્દા છે, જીબીના ડીપીના ઉપર લોડ વધારવાનો હોય કે સોસાયટીઓના અંદર નવી ડીપી મૂકવાનો હોય, એ ઘણા બધા પ્રશ્નો વારંવાર સર્જાતા રહે છે। નગરપાલિકાના અમે ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમજ સ્થાનિક રહીશો દ્વારા જીબીના અધિકારીને વારંવાર રજૂઆત કરે છે, તો પણ આ જીબીના જાડી ચામડીના અધિકારીઓ હોય કે એમની આખું ડિપાર્ટમેન્ટ હોય, એમનું પેટનું પાણી હલતું નથી। આ સમસ્યા માટે વારંવાર રજૂઆત કરેલી છે, તો પણ આ કામગીરી થતી નથી। રાત્રે 8-9 વાગ્યા પછી આખી રાત અમુક વિસ્તારના અંદર લાઇટો ના હોય, લોકો અહીંયા ફરિયાદ કરવા આવે તો અહીંયા કોઈ ફરિયાદ સાંભળવાવાળું ના હોય। લોકો ટેલિફોનિક ફરિયાદ નોંધાવવા ફોન કરે તો એ ફોન સુરત લાગે અને ત્યાંથી કહે કે ગ્રાહક નંબર આપો તમે। રાત્રે 2 વાગે મારો ભરૂચનો રહીશ ગ્રાહક નંબર કાઢવા માટે રાતે એને કાગળ શોધીને ગ્રાહક નંબર આપે એમને? ના તો ફરિયાદ સાંભળવા વાળું કોઈ છે, ના તો ફરિયાદને નિરાકરણ લાવવા વાળું કોઈ છે। આજે આ બધી બાબતથી પરેશાન થઈને લોકો જીબી ખાતે અહીંયા આવીને હલ્લાબોલ કરેલી છે અને અમે ચૂંટાયેલા સભ્યો વોર્ડ નંબર 2 ના અહીંયા એમની સાથે જોડાઈને ધરણા પર બેઠા છે। અહીંયા અધિકારી પણ હાજર છે, એમને પણ અહીંયા કહીએ છીએ મીડિયા સમક્ષ કે જ્યાં સુધી જે છેલ્લા 4-5 મહિનાથી ડીપી બદલવા માટેની જગ્યા પણ એમને આપેલી છે, નવી ડીપી નાખવાની જગ્યા આપેલી છે, એ જગ્યા પર કામગીરી ન થઈ, જગ્યાનું વેરિફિકેશન કર્યું એમણે, તો પણ એ કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી। જ્યાં સુધી આ તમામ સ્થળના ઉપર કામગીરી વોર્ડમાં શરૂઆત નહીં થાય ત્યાં સુધી એક સ્થાનિક સભ્ય તરીકે, એક નગરસેવક તરીકે હું આ જીબીના કહી શકાય કે કમ્પાઉન્ડમાં ધરણા પર ઉતરેલો છું અને મારી સાથે મારા તમામ સભ્યો અને રહીશો અહીંયા હાજર છે। અને ભરૂચની પ્રજાને પણ કહેવા માંગુ છું, પોતાના હક અધિકાર માટે પોતાના અવાજ ઉઠાવો, કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર અધિકારીઓ પણ ભાજપના ઇશારે નાચતા ઉછળતા કૂદતા થઈ ગયા છે। એમનાથી કામગીરી થતી નથી। ભાજપની નેતાગીરી નબળી હોવાના કારણે આજે સમગ્ર ભરૂચ જીબીના ખાતાથી ત્રસ્ત થયેલું છે। લોકોના વિરોધને પગલે અધિકારીઓએ પોલીસની કચેરીએ બોલાવી પરિસ્થિતિ સંભાળી હતી, તેમજ વીજ કંપનીના અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે, તેમજ નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનો કમ્પ્લેન લઈને આવ્યા હતા। એ બાબતમાં એમને સાંભળી એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલું છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનો છે એનું કામ અમે આવતીકાલથી શરૂ કરી દઈશું। આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે
અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી ઓફિસે કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું. થેન્ક યુ. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.